નમસ્કાર મિત્રો, જેઠ મહિનાની પૂનમ 22 જૂન 2024 અને શનિવારના દિવસે છે. પૂનમના દિવસે પૂજા, ધર્મ, કર્મ અને પુણ્યની પ્રાપ્તિ માટે વિશેષ માનવામાં આવે છે. પરંતુ તેની સાથે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું પણ મહત્વ છે. પૂનમના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રાખવા માટે પૂનમના દિવસે લાલ ગુલાબ અર્પણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 2. જો તમને વારંવાર મહેનત કરવા છતાં પણ સફળતા ન મળી રહી હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂનમના દિવસે 3 ગુલાબ અને 3 ઘંટ હાથમાં લઈને પ્રાર્થના કરો અને પછી તેમને પાણીમાં ડૂબાડી દો. આમ કરવાથી કાર્ય કોઈ પણ બાધા વિના પૂર્ણ થશે. નંબર 3. પૂનમની રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લાલ ગુલાબની પાંખડીઓ સળગાવી દો. તેને દેવી લક્ષ્મીની સામે રાખો અને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. નંબર 1. ચંદ્રની પૂજા. પૂનમના દિવસે વ્રત રાખો અને સાંજે ચંદ્રની પૂજા કરો. આ માટે સૌપ્રથમ તમારે ચંદ્રોદય પછી ચંદ્ર જોવો જોઈએ. પછી ચાંદીના ગ્લાસમાં પાણી અને કાચું દૂધ લો. તેમાં સફેદ ફૂલ, સફેદ ચંદન અને અક્ષત મૂકો અને ચંદ્રને અર્ધ ચઢાવો. નંબર 2. મોતી અને ચાંદી પહેરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રની શુભ ધાતુ ચાંદી છે અને શુભ રત્ન મોતી છે. કુંડળીમાં ચંદ્ર દોષ દૂર કરવા માટે તમે ચાંદીના ઘરેણાં પહેરી શકો છો. આ સિવાય તમે ચાંદી અને મોતીથી બનેલી વીંટી પણ પહેરી શકો છો. તમને આનો ફાયદો પણ થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.